तक छोड़ेंगे नहीं। हमको क्या अंड फंड गंड झंड समझ के रखा है क्या? ये चैतर वसावा कभी झुकेगा नहीं। करारा जवाब मिलेगा, करारा जवाब मिलेगा। ત્યારે આ ભારતીય જનતા પાર્ટી 30 વર્ષથી શાસનમાં છે, કેન્દ્રમાં એમનું શાસન છે। અમારા લોકો નર્મદાનું પાણી જોઈ શકે છે પણ પિયત માટે અમને મળતું નથી। અમારે યુવાનો ભણી ગણીને પરીક્ષાઓ આપે છે, એના પેપરો ફૂટી જાય છે, એની નવી નવી નીતિઓ કાઢે છે। આ વિસ્તારોમાં અમારા બાળકો ભણવા માંગે છે, શિક્ષક બનવા માંગે છે, કલેક્ટર બનવા માંગે છે, આઈએસ આઈપીએસ થવા માંગે છે, પણ અમારા વિસ્તારમાં શાળાઓમાં માસ્તરો નથી, શાળાઓના ઓરડાઓ નથી, આંગણવાડી નથી। અમારા નાના નાના બાળકો કુપોષણથી પીડાય છે। ત્યારે આદિવાસીઓને શિક્ષણ આપવાની જગ્યાએ, રોજગાર આપવાની જગ્યાએ, સિંચાઈનું પાણી મળે એની જગ્યાએ આજે વિકાસનો રથ લઈને આ લોકો ગામડે ગામડે ફરે છે। આજે બિરસા મુંડા ભગવાનની જન્મ જયંતિના નામે ગૌરવ યાત્રા કાઢતા કાઢતા ગામડે ગામડે ફરે છે અને કહે છે કે બિરસા મુંડા ભગવાનની 150મી જન્મ જયંતિ છે। એટલા માટે આ લોકો આજે નીકળ્યા છે, કેમ કે તમે બધા જાગી ગયા છો, તમને બધાને બિરસા મુંડા ભગવાનનો ઇતિહાસ ખબર પડી ગઈ છે, તાત્યા મામાનો ઇતિહાસ ખબર પડી ગઈ છે, ગુરુ ગોવિંદજીનો ઇતિહાસ ખબર પડી ગયો છે। એટલે આપણા લોકોના મત હવે મળવાના નથી એમ કરીને આપણા ક્રાંતિકારીઓના ફોટા લગાડીને ગામડે ગામડે ફરે છે। એમના વડાપ્રધાન હમણાં કેવડિયા આવ્યા અને કીધું અમારા આદિવાસી ભાઈ બહેનો તમારે આત્મનિર્ભર બનવાનું છે, આત્મનિર્ભર બનવાનું છે। અમારો આદિવાસી સમાજ આદિ અનાદિકાળથી આત્મનિર્ભર છે। વડાપ્રધાન બન્યા પછી 5400 કંપનીઓ તો વિદેશથી તમે લઈને આવ્યા છો। અમારો આદિવાસી સમાજ તો આત્મનિર્ભર જ છે। વડાપ્રધાન બન્યા પછી તમે 5400 વિદેશી કંપનીઓ લઈને આવ્યા છો। અમારા ઘરમાં જે સામાન આવે છે મેડ ઇન ચાઇના, મેડ ઇન તાઇવાન, મેડ ઇન કોરિયા, મેડ ઇન જાપાન, તો તમે વડાપ્રધાન બનીને શું ધંધા કરો છો? આપણને કહે છે લોકો કે ભાઈ એક પેડ માં કે નામ, આપણને બધાને સારી સારી ફૂલ ગુલાબી વાર્તાઓ બતાવશે। એક પેડ માં કે નામ રોપજો બધા, એક પેડ માં કે નામ। આપણે એક પેડ માં કે નામ રોપીએ છે અને જંગલ સાથેનો આપણો નાતો છે। એક પેડ નામે માં કે નામ કરી કરીને આ લોકોએ આખું જંગલ અદાણી કે નામ કરીને આ લોકોએ આપી દીધું છે। આખું જંગલ અદાણી કે નામ કરીને આપી દીધું છે। હમણાં જળ જંગલ જમીન આપણી પાસે જેટલું હતું એટલું તો આ સરકારોએ એમના ઉદ્યોગપતિ અદાણીને અંબાણીને આપી દીધું, ટોરેન્ટોને આપી દીધું। હવે આ આપણા દેશના વડાપ્રધાન 15મી તારીખે ડેડિયાપાડા આવે એના પહેલા દેવ મોગરા માતાજી ક્યાં છે, એનો વિસ્તાર કેવો છે એ જોવા માટે જવાના છે। મારા સાથીઓ તમને કહેવા માંગુ છું, આ નરેન્દ્રભાઈ મોદીજી જ્યારે વિસ્તાર જોઈને જશે તમે લખી રાખજો, આવનારા દિવસોમાં આપણી કુળદેવીને પણ અદાણીને લખીને આપી દેશે, એની કોઈની ગેરંટી નથી। કેમ કે આ વ્યક્તિ જ્યાં જાય, જેનું દર્શન કરી આવે, જેને જોઈ આવે, એ પછી રિલાયન્સ ને આપી દે, ટાટા ને આપી દે, અદાણી ને, બિરલા ને આપી દે। ત્યારે આપણી માતાજીના રક્ષણ કરવા માટે પણ આપણે તૈયાર રહેવું પડશે। ત્યારે તમે વિચાર કરો, જો વડાપ્રધાને ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ ઉજવવાની જ હતી તો એમનું જન્મસ્થળ ઝારખંડમાં રાંચીમાં આવ્યું છે। જો આખા દેશનો ગૌરવ યાત્રાનો કાર્યક્રમ હતો